આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો, જીવન સંગીતમાંથી હિતેશભાઈ ગામેચા વાત કરું છું. આપનો મેસેજ હતો. હા, જય માતાજી હિતેશભાઈ. જય માતાજી. જય માતાજી. એટલે એક દિવસ છે મેં તમારી ચેનલ જોઈ હતી. જી. તો મારું નામ મિલન પરમાર છે. બરાબર. કયા સમાજમાંથી આવો છો? મારી એટલે પરમાર છે અને ચમારમાં આવીએ અમે. અચ્છા, ચમાર સમાજ ને એટલે મોચી ગણાવ? મોચી ગણાઈએ. જી. હા, બરોબર છે. અને અત્યારે મારે મોબાઈલ નું કામ કરું છું. એમ કોનો સંબંધ કરવાનો છે? મારા માટે જ છે. અચ્છા, તમારા માટે જ છે. મોબાઈલ રિપેરિંગ કે નવા મોબાઈલ ને વેચો છો? બધું હોલસેલ બધું રાખીએ છીએ. મારી દુકાન જ છે મોબાઈલ ની. ક્યાં ગામથી બોલો છો? સુશિયા મારું ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવે. ઓકે. એટલે સુશિયા ગામ, બરાબર. અને સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગર જિલ્લો લાગે. સુરેન્દ્રનગર જિલ્લો. અને તાલુકો? તાલુકો દસાડા તાલુકો. હા, બરોબર છે. સરસ. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 24-25 ની આસપાસ છે. અચ્છા, 24-25 વર્ષ છે. સગાઈ કે લગ્ન કે એવું કઈ થયું છે? ના, અમે બે ભાઈ છીએ એટલે મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે. અચ્છા, મોટા ભાઈના થઈ ગયા. હા, બરાબર. થઈ ગયા. એ અમદાવાદ છે. મારી એક સિસ્ટર છે, એમના લગ્ન થઈ ગયા. એ બી અમદાવાદ છે. હું અત્યારે મધર ફાધર સંગાથે જ રહું છું. અચ્છા. અને મકાન માલિકીના પોતાના મકાન છે. બરાબર છે. ગામડે મકાન છે. મારા ભાઈ લોકો રહે છે, એમના પોતાના મકાન છે. બહુ સારું છે. પરિવારની અંદર ઘરે બી સારું છે. મારા મોબાઈલ ની દુકાન છે. મારે 30 થી 35,000 રૂપિયા હું આરામથી કમાઈ લઉં છું. હા, બરોબર છે. મંથલી આવક એટલે થઈ જાય. એટલે અત્યારે તો ગામડામાં દુકાન છે એટલે એટલું પડે છે. અને કદાચ કોઈ એવું વ્યવસ્થિત પાત્ર મને શેર જોગું મળી જશે તો પછી ત્યાં સેટલમેન્ટ થવાની ગણતરી છે. એમ? હા, બરોબર છે. આપણે જે મકાન છે એમાં શું મતલબ સુવિધા, કેટલા રૂમ ને કઈ રીતનું છે? મકાનમાં એક મકાન મારે બને છે બાજુમાં, અને એક મકાન ઓલરેડી તૈયાર જ છે ગામડા. હા, બરોબર છે. અને બીજું કામ ચાલુ છે. એટલે ત્યાં અમદાવાદ થી જે મોટા ભાઈ છે એમ કહેતા હતા કે ગામડે ટોરામેટ મકાન બનાવશે, એટલે ઓલા 2-4 રૂમ પેડા આવે છે ને, એવું બનાવવાનું પ્લાન છે. એટલે અત્યારે બાજુમાં મકાન છે, એનું કામકાજ ચાલુ છે બનાવવાનું. બરાબર. અને એક તૈયાર છે. સરસ, બહુ સારું. હવે આપણે આપણા સમાજ સિવાય બીજે ક્યાંય કરવું છે કે આપણા સમાજમાં જોઈએ છે? મોચી સમાજમાં આપણે કરવું છે? મોચી સમાજમાં મળે ત્યાં સુધી મોચી સમાજ. બરાબર છે. એટલે આપણે પેલા પ્રાયોરિટી મોચી સમાજને આપીએ, બરાબર. પછી બીજી કાસ્ટ આવકારીએ, બરાબર ને? બીજી કાસ્ટ આવકારીએ. અને ભલે ગરીબ ઘરથી સામેથી હોય, બરોબર. હાજી. ગરીબ ઘરથી હોય, એમને પરિસ્થિતિ ના હોય તો આપણે એમને, એ લોકોને આપણે ટેકો પણ કરશું. વાહ, બરોબર છે. સામેવાળી વ્યક્તિ કદાચ એમ કે એમને કદાચ કોઈ મધર હોય, ફાધર ના હોય, અને છોકરી હોય, કદાચ છોકરા ના હોય, કદાચ એમ કે અમારી ભેરું રહી શકે એવો છોકરો જોઈએ છે તો બી મને મંજૂર છે. બરાબર છે. કદાચ ઘર જમાઈ હોય, કોઈને એવી રિક્વાયરમેન્ટ હોય કે કોઈ ઘર જમાઈ દીકરો મળે તો જ અમારે કરવું છે, તો બી ચાલે તમારે, બરાબર? તો બી ચાલે. પછી અહીંયા મમ્મી પપ્પાનું શું થાય? તમે ઘર જમાઈ વયા જાવ તો? એટલે મમ્મી પપ્પાનો તો મતલબ ગણો ને, કારણ કે અહીંયા એક જ મધર હોય, બરોબર. તો આમે મારે શહેરમાં રહેવાની ગણતરી છે. ના, એ તો બરોબર છે. હાલ હું ખાલી મારો પ્રશ્ન છે આ, મમ્મી પપ્પા સાથે તમે અત્યારે રહ્યો છો, બરાબર? અને પછી તમે કદાચ ઘર જમાઈ વયા જાવ, પછી ત્યાં મમ્મી પપ્પાનું શું થાય? કઈ રીતે પછી આયોજન થાય? ના, એટલે આમે ગમે તે ટાઈમે મારા મેરેજ થશે એટલે હું ઓલરેડી ગામડા તો રહેવા માંગતો છું નહીં, બરોબર. આમે મારે શહેરમાં તો જવાનું જ છે. બરાબર. અમદાવાદ ની અંદર કે કોઈ મોટા શહેરની અંદર હું જોબ, મારી દુકાન છે એટલે હું ત્યાં જ નાખીશ, કારણ કે ગામડે તો એટલું બધું આપણે હાલે નહીં. એવી ગણતરી છે, બરોબર. પછી મમ્મી પપ્પાને તો કઈ અહીં ગામડે ખેતી કામ છે એમને, બરોબર. અચ્છા, મમ્મી પપ્પા બધું કામકાજ કરતા હશે ને? ના, એ તો એકદમ હેપી છે. અચ્છા, હેપી જ છે. હા, બરોબર છે. એટલે ટૂંકમાં મમ્મી પપ્પા એનું કરી શકે એમ છે, એટલે આપણે પાછળની કઈ ચિંતા નથી. હા, બરોબર છે. ચિંતા નથી. ના, બરોબર છે. તો કદાચ એવું કોઈ નહીં, સામેવાળાને કદાચ એવું હોય કે કદાચ મારે છોકરી છે અને આ રીતનું કોઈ, બરોબર છે. એટલે મતલબ દીકરી વયા જાય તો એનું પાછળથી કોણ, એટલે એવો વિચાર કરે કે જો ઘર જમાઈ મળી જાય તો બેસ્ટ રહે. હા, બરોબર છે. ના, બરોબર. બહુ સરસ વાત છે તમારી. એટલે આપણે તો બે ને રાખીએ, એમના મધન ને રાખીએ ને આપણા મધન ને રાખીએ, એવું નહીં. ના, બરોબર છે. એટલે કહેવાનું શું છે કે જે દીકરી હોય છે એને ભાઈ ન હોય, બરોબર છે, તો મમ્મી પપ્પાનું શું થાય, અથવા મમ્મીનું શું થાય, એકલા મમ્મી હોય તો એનું શું થાય,
તો એક એવી તમે બાંયધરી લ્યો છો કે કદાચ એના મમ્મી હોય ને તોય તમે એની સાથે રહેશો એમ કે, અથવા તમે એને રાખશો. બરાબર? હા બરોબર છે. એટલે એ બહુ સારી વાત કહેવાય તમે. અને બીજી વાત એ કે કોઈ મારાથી ઉંમરમાં કદાચ 2-3 વર્ષ મોટા હોય. હાજી હા બરોબર છે. ઉંમર મોટી હોય તો ચાલે. હા બરોબર, મોટી હોય તો ચાલે. અને કદાચ એ વ્યક્તિનું છૂટું થઈ ગયેલું હોય. બરોબર? જી 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 જી. ત્યારે લગ્ન કર્યા હોય પછી છૂટું થઈ ગયેલું હોય એવું પાત્ર મળે તોય મને મંજૂર છે. હા બરોબર છે, બરોબર છે. ત્રીજી વાત એ કે મને કોઈ રંગરૂપ થી પેલું છે નહીં. હું તો દેખાવમાં હેન્ડસમ જ છું. બરોબર? સરસ, સારું ભાઈ. મારે હું એવું માનું છું કે મારું પાત્ર મને સમજે. હું દિલ કેવું છે એનો, એનો સ્વભાવ જોવાનો છે, એના વિચારો જોવાના છે, એ જોવાના છે. બરોબર છે. કોઈ 5 મહેમાન આવ્યા હોય તો આપણને કોઈ ટેન્શન ના હોય કે ચિંતા ના હોય. ના બરોબર છે. જેવી ઇજ્જત આપણે એમને મમ્મી પપ્પાને આપી એવી ઇજ્જત આપણે મમ્મી પપ્પાને આપે. વાહ. ના બહુ સરસ, બહુ સરસ. અને સામેવાળો વ્યક્તિ કદાચ એવું હોય કે મારે જોબ ચાલુ છે, હું જોબ કરવા માટે તૈયાર છું, મારી જોબ નહીં છોડાય, તો એની જોબ હું ચાલુ રાખીશ. હા બરોબર છે. બધી ટાઈપની તમે પરવાનગી આપો છો. બરાબર? પરવાનગી. ના સારું કહેવાય ભાઈ. કઈ વાંધો નહીં. તમારું એકવાર આખું નામ બોલી દો ભાઈ. મારું નામ પરમાર મિલનભાઈ. હા, પરમાર મિલનભાઈ રણછોડભાઈ. ગામનું નામ એકવાર ફરીવાર કહી દો. મારું ગામનું નામ બેચરાજી કરી નાખો. બેચરાજી? એટલે બેચરાજી થી નજીક જ છે, 1 કિલોમીટર ની અંદર છે. એટલે અમારું બહુચરાજી જ ગણાય. બહુચરમાનું ગામ છે ને. સરસ. હા બેચરાજી. હા બેચરાજી કરી નાખો. સરસ. કઈ વાંધો નહીં. આપણે આ ઓડિયો વાયરલ કરીએ અને યુટ્યુબ ઉપર મૂકીએ, વાંધો નહીં ને? ના વાંધો નહીં. કઈ વાંધો નહીં, આપણે મૂકશું. અને બીજું તમારું. હાજી બોલો. એમ નહીં, તમારા ધ્યાનમાં કોઈ કદાચ મારે વાત કર્યા પછી કદાચ મારા ધ્યાનમાં જો પર્સનલી આવશે ને તો અચૂક તમને ફોન કરીશ. બરાબર? કોઈ એવું પાત્ર હોય અને એવું કહેવા માંગતા હોય કે ભાઈ આવી રીતે કોઈ ઘર જમાઈ હોય છોકરો, અથવા કે ભાઈ મમ્મીની પોઝિશન પછી પાછળથી ખરાબ થાય તો શું કરવું, તો આપણે કાંઈ વાંધો નહીં, જો આ ભાઈ આપણે એવી રીતે મને મળ્યા છે તો હું તમારો કોન્ટેક્ટ કરાવીશ. બરાબર છે? આપનો નંબર જી. અને મારાથી ઉંમરમાં 2-3 વર્ષ મોટું પાત્ર હોય. હાજી સમજાઈ ગયું. મારા 25 છે અને સામેવાળાના 30 હોય ને તો મને મંજૂર. જી હા બરોબર છે. કદાચ 2-4 વર્ષ વધારે હોય તો બી તમે ચલાવી લેશો. બરાબર? કઈ વાંધો નહીં. જ્યાં સુધી મારી સમાજમાં થાય ત્યાં સુધી મને મંજૂર. પેલા આપણે પ્રાયોરિટી આપણા સમાજને આપીએ, પછી ઇનકેસ કોઈ એવું હોય પાત્ર તો આવકાર્ય છે, એમાં કઈ વાંધો નહીં. બરાબર? અને બીજી વાત એ કે કદાચ તમારા મનમાં એવું થતું હશે કે મિલને તો મારી જોડે આમ વાત કરી પણ એના પેરેન્ટ શું કહેશે, કારણ કે મારા પેરેન્ટ્સને મનાવવાની મારી જવાબદારી છે. બરોબર? ના બરોબર છે. કારણ કે મારે જિંદગી કાઢવાની છે. ના સારી વાત છે. કઈ વાંધો નહીં. ભલે આપણે એ રીતે આપણે કોઈ એવું આવે ચોક્કસ સારું એવું પાત્ર હશે તો હું પર્સનલી તમને કહીશ. અને આ ઓડિયો આપણે વધારે માણસો સુધી પહોંચશે અને તમારી વાત કોઈને ધ્યાનમાં લેશે કે ના બરોબર છે, અને કોઈ એવું સામે પાત્ર હશે અમને કોન્ટેક્ટ કરશે તો અમે તમારો કોન્ટેક્ટ કરાવશું, અથવા તમને પર્સનલી પણ કોન્ટેક્ટ કરી શકશે, કારણ કે તમારો નંબર હું એમાં મૂકીશ. બરાબર છે? તમારો એમાં ફોટો મૂકીશ. બરાબર છે? અને એ વ્યક્તિ આપણને પસંદ કરશે ને આપણે એને કરશું તો આપણે સ્ટેમ્પ ઉપર લખીને આપશું કે જ્યાં સુધી જીવીએ કે જ્યાં સુધી રહીએ ને ત્યાં સુધી વ્યક્તિ ઉપર હાથ ઉપાડીએ, મારઝૂડ કરીએ કે એને ત્રાસ આપીએ તો આપણે નોટિસ ઉપર લખવા માટે તૈયાર છીએ. ભગવાનની દયા છે. બહુ સારી વાત છે. કમાઈ પણ સારું શકો છો. બહુ સારી વાત છે. આવા વ્યક્તિ મને આજ પહેલી વાર મળ્યા. તમારા જેવા વ્યક્તિ મને આજ પહેલી વાર મળ્યા. આજે મેં 32-33મો કોલ છે તમારો મારો આપણો. બરાબર છે? તમારા જેવા વ્યક્તિ મને પહેલી વાર મળ્યા કે ના બહુ સારી વાત છે. તમે બધું ધ્યાનમાં લઈને વાત કરો છો. બરાબર? તમે મને ખાનગી રીતે લખાવશો ને કે મિલન તું આ લખી નાખ. ના અમારે કઈ લખાણ નથી કરવું. ના એ બરોબર, એ તમારી વાત સાચી છે. પણ અમે તો કઈ જો અમારો તો અહીં રોલ પૂરો થાય અમે તો ઓડિયો તમારો વાયરલ કરીએ. બરોબર છે? જે કઈ નિર્ણય લેવાનો છે દીકરી વાળા આ ઓડિયો સાંભળશે એને નિર્ણય લેવાનો છે. બરોબર છે? પણ તમારી વાત અમારે પહોંચાડવી, તમારા મનની અંદર શું વાત છે એ અમારે પહોંચાડવી અમારી જવાબદારી છે. બરોબર છે? બરાબર. કઈ વાંધો નહીં. તમારો મને ફોટો, તમારો બાયોડેટા હોય તો મોકલજો. બરાબર છે? બરાબર હોય તો. ના છે મારી જોડે, હું બધા તમને વોટ્સઅપ કરી દઉં છું. પણ એક બીજી વાત કહી છે કે જે મારા જે કોન્ટેક્ટ નંબર છે ને, હાજી, એ કોન્ટેક્ટ નંબર તમે ચેનલ ઉપર ના ચડાવતા. બાકી મારો કોન્ટેક્ટ નંબર તમારી રીતે તમે લખી લો છો. ઓકે, કઈ વાંધો નહીં. એટલે ટૂંકમાં આપણે ડિક્લેર નથી કરો ને નંબર તમારો. કારણ કે આપણે છુપાયું નહીં રાખવાનું. બરોબર? નંબર આપણે ડિક્લેર નહીં કરીએ, કઈ ચિંતા કરો. બાકી ફોટા તો આપણે મૂકશું અને રિયલમાં જેવા છે ને એવા સામેવાળી વ્યક્તિને બતાવવાના. હા બહુ સારી વાત છે. બરોબર છે. ઈ તો જે છે ઈ છે. બરાબર છે? નંબર મતલબ અમારો કોન્ટેક્ટ કરે ઈ તમારો કોન્ટેક્ટ કરાવશો.
એટલે ડાયરેક્ટલી કોઈ અમને તમારો contact contact કરે. કરે અને તમે મને કોન્ટેક્ટ કરો એ હા, રીતે બરોબર. આપણે ના 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 કાંઈ આપણે એ રીતે એડજસ્ટ કરી દઈશું. બરાબર. બરોબર. અને તમારા ધ્યાનમાં આવું કોઈ બી આવે તો પહેલા મને અરે કોન્ટેક્ટ શ્યોર, કરજો. કેમ નહીં, એવું કોઈ પાત્ર આવશે તો હું અચૂક તમને જાણ કરીશ. બરોબર. પછી કદાચ ભગવાન કરે કદાચ એવું થઈ જાય તો પછી હું બધું આ જે બોલ્યો છું ને મારા દુકાન છે આ છે એ બધું હું પ્રૂફ તમને બધું મોકલાઈ દઈશ. બરોબર. નહીં, મારે કાંઈ જરૂર નથી ભાઈ. તમે જે બોલો એ સત્ય જ બોલો છો. હા, સમજી લો. બરાબર છે. તમે જો ખોટું બોલશો તો સ્વાભાવિક છે તમારે જે સામનો કરવાનો થાય, કારણ કે સામેની પાર્ટી એમ છે કે તમે ઓડિયોમાં તો તમે આવું બોલ્યા છો. એટલે હા. મારે કાંઈ પ્રૂફની જરૂર જ નથી. તમે જે કાંઈ બોલો છો મને તો બધું સત્ય જ લાગે છે. તમે જે બોલો છો ને ત્યારે મને સત્ય લાગે છે. મારે કાંઈ પ્રૂફની જરૂર નથી. ના. જે લોકોને દીકરીનો સંબંધ કરવાનો છે ને ઈ પરબારા એમ કહેશે તમને કે ભાઈ તમે ઓડિયોમાં તો એવું બોલ્યા છો કે દુકાન ઘરની છે, મકાન, આવું તો કાંઈ છે નહીં. ખાલી તમને જસ્ટ દાખલો દઉં છું કે ઈ તમે ખોટું બોલ્યા છો તો એ ખોટું સાબિત થઈ જશે. બરાબર છે. ના બરાબર હા છે, જી, બરાબર બસ. હા, એટલે કઈ અમારે પ્રૂફની જરૂર નથી. બહુ સારી વાત છે. તમે સાચા દિલથી વાત કરો છો એટલે તમે એમ કહો છો પ્રૂફ હું તમને આપું, એટલે તમે સાચું બોલો છો એ સાબિત થાય છે આ વાતમાં. ના બરાબર છે. બરાબર છે. મેં તમારી પાસે પ્રૂફ નથી માંગ્યું છતાંય તમે પ્રૂફની વાત કરો છો, એનો અર્થ એવો છે કે તમે સાચું જ બોલો છો. બરાબર. મારી કાસ્ટની અંદર નહીં, કદાચ કોઈ બીજી કાસ્ટની અંદર એવો તમારો કોલ આવી જાય ને જી તો પહેલા તમે મારો કોન્ટેક્ટ કરો. અરે શ્યોર, કેમ નહીં ભાઈ. ના અને કાંઈ હું મારા ફોટા મોકલીશ ને તો તમને એમ થશે કે મિલન તો આટલો બધો હોય તો તે કેમ આમ. બરોબર. હા, એવું નથી કે મારો દેખાવ નથી હું એકદમ. ના બરોબર છે. કાંઈ વગર ભાઈ આપણે ફોટા મૂકશું. બરાબર તમારા. હા. ઓકે. એક વાત એ રહી જી કે કોઈ કદાચ કાસ્ટમાં બીજી કાસ્ટ હોય, એમનો કોઈ બીજો ધર્મ હોય. બરોબર. જી કદાચ સામેવાળી વ્યક્તિનો એમનો એવું પ્રૂફ હોય કે અમારી ધર્મમાં અમારું પાડે. બરોબર. હા તો આપણે મંજૂર છે, કારણ કે એ જશું એટલે એમનો ધર્મ આપણે પાડશું. બરોબર. હા બરોબર છે. અને મારા વતનમાં આવું તો મારો ધર્મ હું પાડું. હા ના કાંઈ વાંધો નહીં. બરોબર. એવું કદાચ કોઈ હોય કે અમારો ધર્મ પાડશે વ્યક્તિ તો તમારે બધી મંજૂર લેવાની કે હા જો તમારે બાજુ આવે તો તમારો ધર્મ પાડે, તમારું જે રીતિ રિવાજ થતું હોય. અને એ છોકરાના મલકમાં જાઓ અહીંયા જાઓ એટલે એને જે થતું હોય એ તમારે પાડવું પડે છે. હા એ તો બરોબર. ના કાંઈ વાંધો નહીં. એટલે બધી રીતે હું તમને ટોટલ રીતે બધી છૂટ આપું છું. હા બરોબર છે. કાંઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. તમારી આ વાત હું પહોંચાડી દઉં છું. બરાબર. ઓકે. ભલે કાંઈ વાંધો નહીં. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.